પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વસમર્થ નામમાં પ્રેમી સલામ. પવિત્ર બાઇબલમાં યોહાનને લખેલી સુવાર્તા 3 અધ્યાય 3 વચનમાં ઈસુએ તેને ઉત્તર આપ્યો કે હું તને ખચિત કહું છું, જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય તો તે દેવનું રાજ્ય જોઈ શકતું નથી. મનુષ્ય જે દિવસે પોતાની માના ઉદરમાંથી જન્મ લે છે તે દિવસે તેનો જન્મદિવસ હોય છે અને લોકો તે દિવસને ખૂબ આનંદથી ઉજવે છે, અને જે દિવસે તે મરી જાય છે તે દિવસ તેનો મૃત્યુનો દિવસ હોય છે અને લોકો તે દિવસ ખૂબ શોક કરે છે. પરિવારના લોકો તો કેટલાય વર્ષો સુધી તેનું સ્મરણ કરે છે. એટલે કે શારીરિક જન્મ પછી મનુષ્ય મૃત્યુનો સામનો કરવો જરૂરી છે. કોઈ આનાથી બચી શકતું નથી, પરંતુ મૃત્યુ બાદ તેની જગ્યા ક્યાં હશે, આ એક ખૂબ જ જરૂરી મુદ્દો છે જેના પર મનુષ્ય ધ્યાન કરતો નથી. દરેક મનુષ્ય પાપી છે અને તેની જગ્યા નરક છે. જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ અને પુનરુત્થાન પર વિશ્વાસ કરે છે, તેમને પ્રભુ અને તારનાર તરીકે સ્વીકાર કરે છે, તેના પાપોની માફી મળે છે અને પરમેશ્વર થકી નવો જન્મ પ્રાપ્ત કરે છે. શારીરિક મૃત્યુ બાદ સ્વર્ગ તેની જગ્યા હોય છે. શારીરિક જન્મનો અંત એક પ્રકારે અનંત વિનાશ છે, તો બીજી તરફ નવો જન્મ અનંત જીવન માટે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નવો જન્મ પામવા માટે પરમેશ્વર તમને સહાય કરે. આભાર.